હા તો મા બાપની મિલકતમાં તો છોકરીઓનો ભાગ હોય જ ને, થોડી કઈ નહીં લેવાનું જોઈએ ને. સારું હેડ, હું તને પછી ફોન કરું. શેની મિલકતના ભાગ પાડો છો? અરે તો મારા પપ્પા છે ને બધું મારા ભાઈના નામે કરે છે. મેં કીધું અડધું અમારું એ ખરી જ ને, આપણું નહીં અડધું. શું લેવા લેવું છે આપણે? અરે હું એમની છોકરી નહીં, હું ત્યાં રહી નહીં 24 વર્ષ. હા તો તને ભણાઈ ગણાઈ મોટી કરી 24 વર્ષની, તને લગ્ન કરાવી દીધા, હવે શું લેવા તારે હેરાન કરવી? એટલે લગ્ન થઈ જાય એટલે બધું પૂરું? અરે ભાઈ, કાલ ઉઠીને તારા મા બાપને કઈ થશે તો સેવા કરવા તું જવાની છું? તારા ભાઈ ભાભી જ કરશે ને. બસ હું એ જ કહું છું, તું જાય તો 2 કલાક બેહીને આવી જાય પાછી, તો પછી એ લે તો શું વાંધો છે? અને મારા હાથ પગ ભાગી નહીં ગયા તો હું કમાઈ નહીં શકું. અરે હું તમને એવું ક્યાં કહું છું, પણ લેવાની વાત કરું છું કે જેટલું એનું હોય એટલું આપણું હોય. પણ આપણે કઈ જરૂર નહીં ભાઈ, ખોટું એમને હેરાન કરવાના. એમને હેરાન નહીં કરતા આપણે કઈ. અને મારી બેન માગશે તો તું આપવા દે? તે તો સેવા આપણે નહીં કરતા. હા તો પછી એ સેવા તાર ભાઈને નહીં કરતા? તમારું આપવું નહીં, મારું અને તમારું એ મારું. હા તો એવું જ હોય ને. અરે એવું કઈ ના હોય લે, ના જીવા પૈસા માટે તમે સંબંધ બગાડો. તારો ભાઈ તારા જોડે વાત કરતો બંધ થઈ જાય, તાર ભાભી બંધ થઈ જાય, તાર મા બાપ ને દુઃખ થાય. કશું દુઃખ ના થાય, બધું થાય. સોળી પૈણે મોકલી એટલે એની રીતે જીવ, અને તકલીફ પડે તો મા બાપ ઉભા રહે ને ભાઈએ ઉભો રહે. આ તો એ લોકો તો કશું નહીં કહેતા, પણ આ તો મેં માંગ્યું. હા મેંથી માંગ્યું તો હાસ તો માંગવાનું જ ને. શું લેવા માંગવું પડે? આ મગજ ના હોય ને એવી બઈઓ હોય ને એટલે પછી સંબંધો બગડે ઘરમાં, થોડા પૈસા માટે. થોડા પૈસા માટે એવી વાત નહીં, આ તો મારા ભાઈ બી આપી શકે ને એમ મને, એટલે મેં માંગ્યું. કઈ મારે કઈ એવું નહીં કે હું બધું લઈ ખાઉં. કઈ લેવું નહીં ભાઈ, તારે એટલી બધી જરૂર હોય તો હું શું? હા તો તમે તો છો. હા બસ તો ભાઈ આપણે શું લેવા માંગવું પડે? અને મને એમ કહી દે ને કે ભાઈ સંબંધો સાચવવા હારા કે પૈસા લેવા હારા, એમ કહી દે તો. સંબંધ તો છે જ ને ભાઈ બહેન નો તો સંબંધ. એ તો બગડે પૈસા માંગો તો. એમ થોડી બગડી જાય. તો બગડે જ ને, પણ વાત કરે છે તે. તાર મમ્મી એ બગડે તારી ઉપર, એ તો બોલતી નહીં તને ફોનમાં, એટલે તું જઈને ખાલી કહેતો ખરા તો આપણને બધા બગડા. હા તે તો કઈ નહીં, ના પાડી દઈશ, નહીં જોતું, પણ આ જમીનમાં તો લેવાનું ને આપણે. કશું લૂમ લેવાની નહીં થતી ત્યાંથી. ત્યાં આગળથી તારે 1 રૂપિયો માગવાનો નહીં, મહેરબાની કરીને તને કહી દો હાથ જોડીને. પૈસા આપણા જે છે ને એ જ આપણા છે. ત્યાં જઈને એમ ના કહેતી કે આ મારું ને પેલું મારું. ત્યાંથી તું લગ્ન કરી નહીં આવી એટલે વાત પૂરી થઈ ગઈ તારી. હા પૂરી થઈ ગઈ. હા બસ, વધારાનું હવે મને ના કહેતી. નહીં કેવું, નથી લાવું. પણ ફરી માગતી બી નહીં. જો તારા ઘેરથી મને એમ કહે છે ને કે ભાઈ માગે છે તો હું તને લપેટમાં લઈ લે. જાઓ. હા ડાઈ, આટલા બધા આવું કેવું પૈસા લેવાનો શોખ? અરે લેવાનો નહીં, તો મેં કીધું મારું એ ઘર છે એટલે. સારું હેડો.